નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતા's ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ દૂધીનો હલવો, જેના માટે મેં અહીંયા દૂધીને બરાબર ધોઈ લીધી છે, જે વજનમાં અંદાજે 1.5 કિલો છે। હલવા માટે હંમેશા આવી નાની અને એકદમ તાજી દૂધી જ પસંદ કરવી। હવે સૌથી પહેલા આપણે દૂધીનો ઉપરનો અને નીચેનો ભાગ કાપી લેશું। હવે આપણે દૂધીની છાલને ઉતારી લઈશું। જુઓ, બધી જ દૂધીની છાલ નીકળી ગઈ છે। હવે તેના આ રીતે મોટા ટુકડા કરી લઈશું। ત્યારબાદ આપણે એક ગ્રેટરની મદદથી દૂધીને સરસ રીતે છીણી લઈશું। અહીંયા છીણ કરતી વખતે વચ્ચે સફેદ અને બી વાળો ભાગ કાઢી નાખવાનો છે। જુઓ, આપણો દૂધીનો સરસ મજાનો છીણ તૈયાર છે। હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકીશું અને તેમાં 2 ચમચી ઘીને ગરમ કરીશું। આપણું ઘી ઓગળે એટલે આપણે તેમાં દૂધીના છીણને ઉમેરી દઈશું। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા આપણે તેને 2 મિનિટ માટે સાતળી લઈશું અને પછી ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું, જેનાથી દૂધી અડધી બફાઈ જાય। આપણી દૂધી થોડી સોફ્ટ થાય એટલે આપણે તેમાં અડધો લીટર દૂધ ઉમેરીશું। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણું દૂધ બરાબર સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। જુઓ, આપણું દૂધ સરસ રીતે સુકાઈ ગયું છે, તો હવે આપણે તેમાં ઉમેરીશું 1 કપ ખાંડ અને તેને બરાબર મિક્સ કરીને થોડીવાર માટે થવા દઈશું। તમારા માટે ખાસ ટીપ, અહીંયા મેં પાવ વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે। હવે આપણે તેમાં 1 ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું। મિલ્ક પાવડરમાં ઘી મિક્સ કરવાથી જ્યારે આપણે તેને હલવામાં ઉમેરીશું ત્યારે તેમાં બિલકુલ લમ્સ નહીં પડે। હવે આપણે આ મિલ્ક પાવડરને હલવામાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। હજી પણ હલવામાં ખાંડનું પાણી દેખાઈ રહ્યું છે, એટલે આપણે ગેસની આંચને મીડિયમ રાખીને તેને સતત હલાવતા રહીશું। આપણું પાણી એકદમ સુકાઈ જાય એટલે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું। હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે હલવાનો કલર એકદમ બહાર જેવો લાવવા માટે મેં અહીંયા 1 ચપટી ગ્રીન ફૂડ કલર લીધો છે। આપણે તેમાં 1 ચમચી પાણી ઉમેરી તેને સારી રીતે ઓગાળીને હલવામાં નાખી દઈશું। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। આ ફૂડ કલર ઉમેરવો તદ્દન ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે ડ્રાયફ્રૂટ્સ માટે આપણે એક નાના પેનમાં 1 ચમચી ઘીને ગરમ કરીશું। આપણું ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી બદામના ટુકડા અને 2 ચમચી કાજુના ટુકડા ઉમેરી દઈશું।
આપણા ડ્રાયફ્રૂટ્સ ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. હવે છેલ્લે તેમાં 2 ચમચી કિસમિસ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણી કિસમિસ સરસ રીતે ફૂલી જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આ બધા જ શેકેલા ડ્રાયફ્રૂટ્સને આપણે હલવામાં ઉમેરી દઈશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો ગરમા ગરમ અને માવાદાર દૂધીનો હલવો. હવે આપણે તેને એક સર્વિંગ ડીશમાં કાઢી લઈશું. આ હલવાને તમે ગરમા ગરમ અથવા તો ફ્રીજમાં ઠંડો કરીને પણ ખાઈ શકો છો. તે બંને રીતે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ આ રેસિપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારો હલવો કેવો બન્યો. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.